સુરતના સલાબતપુરા વિસ્તારમાં માનવતાને શર્મસાર કરી દેતી એક હચમચાવી મૂકે તેવી ઘટના સામે આવી છે, જેમાં એક પતિએ પોતાની પત્નીની હત્યા કર્યા બાદ 5 દિવસ સુધી લાશ સાથે જ ઘરે રહેવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે। આરોપી વિશાલ સાલ્વીએ પુરાવા છુપાવવા માટે પત્ની શિલ્પાની લાશને લાકડાની પેટીમાં મૂકી તેના પર સિમેન્ટનું પ્લાસ્ટર ચડાવ્યું હતું। મળતી માહિતી મુજબ આ હત્યા 20 એપ્રિલે કરવામાં આવી હતી। હત્યા બાદ વિશાલ સાલ્વે 5 દિવસ સુધી પરિવાર અને પોલીસને ગેરમાર્ગે દોરતો રહ્યો હતો। તેણે પત્ની ગુમ થઈ હોવાની બનાવટી કહાની બનાવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી અને તપાસમાં સહકાર આપતો હોવાનો દેખાવ કર્યો હતો। આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે મૃતકના 13 વર્ષના પુત્ર આરવે પોતાના સંબંધીને વોટ્સએપ પર એક ચિઠ્ઠીનો ફોટો મોકલ્યો। આ ચિઠ્ઠી આરોપી પિતાએ જ લખી હતી, જેમાં તેણે ગુનો કબૂલ કર્યો હતો અને લાશ ક્યાં છુપાવી છે તેની વિગત આપી હતી। પોલીસ અને પરિવારજનો સ્થળ પર પહોંચતા સિમેન્ટના પ્લાસ્ટર નીચે દબાયેલી લાશ મળી આવી હતી। ચિઠ્ઠીમાં આરોપી વિશાલે લખ્યું હતું કે લગ્ન જીવનમાં અણબનાવના કારણે તેણે આ પગલું ભર્યું હતું અને આ ગુનામાં અન્ય કોઈ વ્યક્તિ સામેલ નથી। મૃતકના પિતાના જણાવ્યા મુજબ આર્થિક તંગી અને સતત ઝઘડાઓ આ ઘટનાનું મુખ્ય કારણ બની શકે છે। મહિલાની ડેડ બોડી મળી આવી છે, કઈ રીતનો બનાવ છે, કોણે હત્યા કરી છે, કઈ રીતે તપાસ ચાલી રહી છે? ગોડાદરા પોલીસ સ્ટેશનમાં 2 દિવસ પહેલાં એક વિશાળ રણછોડભાઈ સાલ્વી કરીને 40 વર્ષના વ્યક્તિ આવ્યા હતા અને એણે ગોડાદરા પોલીસ સ્ટેશનમાં પોતાના વાઇફના મિસિંગ વિશેની ફરિયાદ દાખલ કરાવી છે, જેમાં એણે ડિટેલ આપી છે કે 4 દિવસ પહેલાં એ પોતાના ગોડાદરા વિસ્તારના ઘરમાંથી નીકળ્યા હતા 2 વ્હીલર પર પોતાના વાઇફને લઈને અને કામથી માન દરવાજા પાસે એમને ડ્રોપ કર્યા હતા અને ત્યારથી એ મિસિંગ છે। આ બાબતે અમારી ટીમ ઓલરેડી કામ કરતી હતી અને મીનવાઇલ કાલે રાત્રે જે આ મિસિંગ દાખલ કરાવનાર વિશાલ સાલ્વી છે એ પોતાના ઘરે એક ચિઠ્ઠી લખી અને ઘરેથી નીકળી જાય છે। પોલીસ તપાસ દરમિયાન પોલીસ પણ ઇન્વેસ્ટિગેશન મિસિંગની કરી રહી હતી, એટલે એમના ફેમિલી મેમ્બરના કોન્ટેક્ટમાં હતા અને એમના જે ભોગ બનનાર અને જે હસબન્ડ છે વિશાલ, એના ઘરે એના દીકરા પાસેથી એક ચિઠ્ઠી મળે છે, જે ચિઠ્ઠીમાં વિશાલ લખીને જતા રહે છે કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ છે અને આ રીતે એક ઘટના બની ચૂકી છે। એ સંદર્ભે પોલીસે તપાસ કરતાં જ્યારે ખબર પડી કે એનું જૂનું ઘર માન દરવાજા પાસે છે, તો બંધ મકાનમાંથી એક લાકડાના બક્સામાં ડેડ બોડી મળે છે, જે FSR રિપોર્ટ અને પ્રાઇમરી જે ઇન્વેસ્ટિગેશન અમારું પોલીસનું રહ્યું છે એમાં ખ્યાલ આવે છે કે 4 થી 5 દિવસ પહેલાંની કદાચ ડેડ બોડી હોઈ શકે છે। ડેડ બોડી થોડી ફૂલેલી હાલતમાં મળી આવે છે, બોડી પર સ્કાર પણ છે અને જેણે પણ આ કૃત્ય કર્યું છે એણે રો સિમેન્ટ પણ આ બોડી પર નાખેલો છે। અમે બોડીને મર્ડર દાખલ કરી અને PM માટે મોકલી આપેલ છે, તો જે મેડિકલ રિપોર્ટ્સ અને જે FSR રિપોર્ટ PM રિપોર્ટ આવશે એના આધારે અમને ખ્યાલ આવશે કે એકચ્યુઅલી આ ઘટના કેવી રીતે બની છે અથવા તો કેવી રીતે મર્ડર કર્યું છે।